શું મિત્રો તમને પણ લાગે છે કે બોટાદમાં ફરવા લાયક સ્થળ નથી તો તમે ખોટા છો? મંદિરની નીચે ઉતરતા જ ફિલ્ટર પાણીની સુવિધા પણ આપવામાં આવી છે. તમને પણ લાગે છે કે બોટાદમાં ફરવા લાયક સ્થળ નથી તો તમે ખોટા છો? કેમ કે અમે પણ ખોટા હતા. આટલા વર્ષો બોટાદમાં રહ્યા બાદ પણ સારું એવું સ્થળ કોઈ ગોતી ના શકે. અને હાલ અમે છીએ નવહત્યા હનુમાન સાળંગપુર રોડ પર, જે ખૂબ સરસ એવું મંદિર છે. અહીંયા તમે પાછળ જોઈ શકો છો, નાના નાના ફૂલકાઓ માટે ફરવા લાયક જગ્યા છે, હિંચકા ખાવાની સુવિધા છે, પાણીની સુવિધા છે. તમે શનિ રવિમાં જો મસ્ત એવું સ્થળ ગોતતા હો તો તમે જરૂરથી વિઝિટ કરો. સાળંગપુર રોડ પર આવેલું હરણકુઈ વિસ્તારની પાછળના ભાગમાં શ્રી નવહત્યા હનુમાનજી મહારાજનું મંદિર, જે ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે અને વર્ષો જૂનું છે. પણ અત્યારે આપણા મંદિરો લુપ્ત થઈ રહ્યા છે, એના કારણે આપણે જોયા નથી. બાકી અહીંયા તમે ચારો તરફ જોઈ શકો, બહુ મસ્ત એવું વાતાવરણ છે અને ખૂબ સારી એવી હરિયાળી છે. તો જરૂરથી શનિ રવિ અથવા કે આડા દિવસે જ્યારે પણ રજાનો દિવસ છે તો તમારા બાળકો સાથે જરૂરથી વિઝિટ કરજો.